સુરેન્દ્રનગર में तिरंगा यात्रा योजाई थी। नायब मुख्य दंडक और धारासभ्य सहित दरेक समाजना अग्रणीओ आगेवानो लोको जोड़ाई देश प्रेम बताव्यो हतो। सुरेन्द्रनगर खाते ऑपरेशन सिंदूर अंतर्गत तिरंगा यात्रा योजाई थी। जम्मू काश्मीरना पहलगाम आतंकवादी हुमलाना जड़बतोड़ जवाब आपनार भारतीय सेनाना वीरताना भागरूपे तिरंगा यात्रा योजाई। शहरना मेगा मॉल थी टाकी चौक तेमज पतरावाड़ी चौक सहितना मुख्य मार्गों पर तिरंगा यात्रा काढवामां आवी हती। राष्ट्रीय एकता दर्शाववा તેમજ ભારતીય સેનાને અભિનંદન પાઠવવા तिरंगा यात्राમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રાજકીય આગેવાન તેમજ સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ, દરેક જ્ઞાતિના આગેવાનો તેમજ શહેરીજનો तिरंगा यात्राમાં જોડાયા હતા। સેના તેમજ સરકારના કામે બિરદાવી હતી। આજે યોજેલ तिरंगा यात्राમાં ભાજપના ધારાસભ્યો તેમજ નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્યો પ્રકાશભાઈ વરમોરા, પીકે પરમાર સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। गुजराती साथे महेश उतरिया, सुरेन्द्रनगर। भारत माता की जय। आज रोज आप જોઈ રહ્યા છો કે પતરાવાડી ચોકમાં જે ભવ્યથી ભવ્ય જે કાર્યક્રમનું આયોજન કર્યું હતું, મહારેલી કહી શકાય। લોકોએ એવું કીધું કે ત્રિરંગા યાત્રા, પણ હું એમ કહીશ કે ત્રિરંગા યાત્રા નહીં પણ ત્રિરંગા વિજય યાત્રા છે। જે પુલવામા અમારા જે ભાઈઓ અને બહેનોનું જે નપુસંકોએ હત્યા કરી હતી અને તેથી મોદી સાહેબે એવું ચેલેન્જ કરેલું કે એ લોકોને સજા મળશે। એટલું નહોતું કીધું, એઓને એવું કીધું હતું કે એને એવી સજા આપશું, એના ઘરમાં જઈને મારશું અને એને એ પ્રતિક પૂરું કર્યું છે। સૌપ્રથમ અમારા જે પુલવામા ભાઈઓ તથા બહેનો વીરગતિને પામ્યા છે, સાથોસાથ જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અમારા નવજવાનો પણ ઘણા બધા શહીદ થયા છે। તેમાં ભારતીય સેના અને પેરામિલિટરી ફોર્સના જવાનો બધા જ આમાં ઘણા બધા ભોગ લીધો છે। પરંતુ દુનિયા અને દેશે જોયું છે કે કોઈ પણ આમાં ત્રીજા દેશની કોઈ પણ જાતની સમગીક ચાલશે નહીં અને અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે એને વારંવાર વિનંતી કરી ત્યારે સીઝફાયર કર્યું છે। હું આપના માધ્યમથી ફરી એકવાર કહેવા માગું છું કે આવડો બંધ નથી થયું, આ ખાલી વિરામ દેવામાં આવ્યો છે। હજી અમારી સેના તૈનાત છે અને જે મારી બાજુમાં તમે બધા જોઈ રહ્યા છો તે અમારા ભારતીય સેનાના તથા પેરામિલિટરી ફોર્સ એટલે કે બીએસએફ, આઈટીબીપી, એસએસબી વગેરેના જવાનો, એરફોર્સ, આર્મી, નેવીના જવાનો આજ પણ રિટાયર થયા પછી પણ અંદર એ જ જુસ્સો છે કે આજ પણ ભારત માતાને અમારી જરૂર હોય તો અમે અડધી રાત્રે સીમા ઉપર જવા તૈયાર છીએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, ભારત માતા की जय। સુરેન્દ્રનગર જિલ્લા એકતા સમિતિ દ્વારા વિવિધ એસોસિએશનો, એક્સ આર્મીમેનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ખાતે એક ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી, જે મેગા મોલથી શરૂ થઈ સુરેન્દ્રનગર શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને ટાંકી ચોક થઈ અને અહીંયા પતરાવાડી ચોક ખાતે આ યાત્રાનું ભવ્યાતિ ભવ્ય રીતે સમાપન થયું છે। આ યાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, એક્સ આર્મીમેનો, સુરેન્દ્રનગરના તમામ સ્વૈચ્છિક સંગઠનો છે એના આગેવાનો આ યાત્રામાં જોડાયેલ। 22મી એપ્રિલે જે કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદીઓ દ્વારા હિચકારો હુમલો કરી કોઈનો લાડકવાયો, કોઈનો ભાઈ, કોઈનો પતિ, 26 જેટલા નિર્દોષ નાગરિકોનો આતંકીઓ દ્વારા જે હિચકારી રીતે એમની હત્યા કરવામાં આવી, એના ભાગરૂપે અમારા આ ભારત દેશના નવજવાનો અને ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી જે 6 એપ્રિલની મધ્યરાત્રિએ જે કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ અડ્ડાઓ હતા તેનો ખાત્મો બોલાવી 100 કરતાં વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે। એ સિવાય પણ પાકિસ્તાનના એરબેઝો કે અન્ય એના જે આર્મીના કેમ્પો છે એના પર પણ ભારતના સૈન્યોએ પોતાનું કૌવત દેખાડી પોતાની તાકાત દેખાડી અને જે હુમલો કર્યો છે એના કારણે એક ભારતના જે અમારા નવજવાનો છે, અમારા જે સેના છે એનું આત્મબળ વધે, એનું મનોબળ વધે, એનો જુસ્સો વધે એ પ્રકારે આ ઝાલાવાડવાસીઓએ ભવ્યથી ભવ્ય રીતે તિરંગા યાત્રા કાઢી યુવાનોને, આ દેશના નવયુવાનો એટલે કે આર્મીમેનોને અભિનંદન પાઠવ્યા છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન પાઠવ્યા છે।